તો પીપરે રેડવાનું કીધું. થોડુંક વહમું લાગે હે. એક પગ આ કાંઠે રાખ્યો તો અર્જુને અને એક પગ ઓલા કાંઠે, અને આ પાણીમાં જોઈ પછી ઓલી માછલી જે વીંધે ને એ માછલી અર્જુને અહીંયા વીંધી છે આ પાણીમાં જોઈ. જય માતાજી મિત્રો. તો આજે તો આપણે જો અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કેમ કે આપણે જવાનું છે. તમને બધાને ખબર તો પડી જ ગઈ છે, તમે ટાઇટલ જોઈ લીધું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો અમારા ધ્રુવભાઈ પણ ઉઠી ગયા છે અત્યારમાં. ચાર રોટલી ખાઈ લીધી છે, લઈ લ્યો. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે જવાનું છે તરણેતર. તો ફાઇનલી ગાઈસ અમે હવે નીકળી ગયા છે. અમે કેટલા જણા છે તમે જોઈ શકો છો. જો આ એ અમારા કમલેશભાઈ અને આલી બાજુ એ સાગરભાઈ, બીજા જો અંદર જોઈ લો. અને આટલા જણા અમે જઈએ છીએ. અને રિક્ષામાં એ અમારે ગાડી તો એ નહીં, તમને ખબર છે. ચલો એટલે રિક્ષા પાસે જઈએ તો વિડીયોમાં રહી ગયો. તો મિત્રો અહીંયા જો સીએનજી પુરાવા ઉભા રહી ગયા છે, જોઈ શકો છો. આ છે સીએનજી પંપ. અને હું ને સાગરભાઈ ભાઈ પાસે બીજા તો બધા આગળ વયા ગયા છે. અને અમારી ગાડી આમ જો લાઈનમાં ઊભી છે સીએનજી. એટલે અમે અહીંયા રિક્ષા લઈ લીધો, તમને ખબર જ છે. તો સીએનજી પુરાવીને પછી અહીંથી આગળ નીકળશું, પછી મળીએ રસ્તામાં. જો હવે અમે ચા પાણી પીવા ઉભા રહી ગયા. જોઈ શકો છો કમલેશભાઈ સાગરભાઈ ચા પીએ ને પી લીધી. આવી બાજુ આ બધા પીએ. ગાજરાળ પાન છે, બધા ચા હજી પીએ. એને જો આ અમારા અમીરભાઈ છે, રામસિંહભાઈ છે. તો હવે મળીએ તરણેતરમાં, કેમ કે તરણેતર હવે અહીંથી જાજુ સેતું નથી. અહીંથી છે તરણેતર 14-15 કિલોમીટર એવું હોય છે. તો હવે સીધા જ અહીંયા મળીએ આપણે. જો અહીંયા અમારે રિક્ષા રાખી દીધી છે, ચા પાણી બધા પી લીધા છે. હવે અહીંથી જાજુ સેતું નથી. તો ફાઇનલી ગાઈસ હવે અમે તરણેતર પહોંચી ગયા છે. અને રસ્તો ભાઈ ખરાબ હતો, કાંઈ ઠેર લગી ખાડા અને ખોદી રોડ મેકી દીધેલો. એટલે માન પોઈગા, ધૂળ એવી ઉડે. એટલે એ રસ્તાની તો તમે વાત જ પૂછવામાં, એવો રસ્તો હતો. તો ફાઇનલી આપણે જો તરણેતર પહોંચી ગયા છે. અને જો આ બધો પટ્ટીઓ ને આ મેળાનો પટ્ટી. અહીંયા તરણેતરનો મેળો ભરાય, અને બધાને ખબર જ હશે. અને જો આ રહ્યું ને આ મંદિર છે, જોઈ શકો છો. અમારા માણસ બધા આગળ હાલ્યા જાય છે. તો તમને પણ મંદિરના દર્શન કરાવું. તો આપણે પહોંચી ગયા તરણેતર. આલી બાજુ જો આ દુકાનો એ બધી ચા નાસ્તો બધું મળી જાય. ફાઇનલી હવે આપણે અંદર આવી ગયા છે. જોઈ લ્યો, આ છે મહાદેવનું મંદિર. બાજુમાં સરસ મજાનું કુંડ પણ છે, જોઈ લ્યો. અમારા સાગરભાઈ મોર આવેલા જાય છે, બાકી બધા જો આગળ વયા ગયા છે. ચાલો તમને મહાદેવના દર્શન કરાવું. જોઈ લ્યો, આ છે તરણેતરનું મંદિર મહાદેવનું. તો હાલો તમને અંદર દર્શન કરાવું. વિડીયોમાં બન્યા રહેજો. જય મહાદેવ. મહાદેવ બિરાજમાન છે. આ છે મહાદેવનું મંદિર તરણેતર. મેળો હોય ને
એટલે તો અહીંયા દર્શન કરવાનો વારો ન આવે, એટલું પબ્લિક હોય મેળામાં. જોઈ લ્યો. અને હવે જો અમે આવી ગયા છે આમાં ગળકવા. જોઈ લ્યો. આ બાજુથી જવાનું, ઓ બાજુથી નીકળી જવાનું, એટલે એવું માનવામાં આવે કે પાપ ધોવાઈ જાય. આમાં હોવાળા ગળકી જાય ને એટલે આપણે જે પાપ કર્યું હોય એ બધું ધોવાઈ જાય. તો અમારા કમલેશભાઈ આમાં ગળકે છે, જોઈ લ્યો તમે. હાલ જો કમલેશભાઈ જાય છે, ચંપલ કાઢી નાખ્યા છે, જોઈ શકો છો. હવે આ બાજુ આવશે. અહીંયા નીકળવાનું છે. જો અમારા કમલેશભાઈ ગળકી ગયા છે અને હવે સાગરભાઈ જઈ છે. તમે જાઓ. ચાલો હું જાઉં હવે, અને સાગરભાઈ વિડીયો ઉતારશે. હું જાઉં ગળકવા. તો હવે આ જાય છે તેજા કા આલી બાજુ થી ગયરા અંદર, ઓલી બાજુ નીકળશે. થોડુંક વહમું લાગે હે. ગાઈસ આપણે આમાંથી જઈને આવી ગયા તો ઓલી બાજુ તો જો આલી બાજુ આવવા નાનો ખાંચો છે અને ઓલી બાજુ મોટો. આ બાજુ થોડુંક આપણને આમ અઘરું લાગે. ઓલી બાજુ શું તો આપણે ગાય વગા કરી જાય, પણ આ બાજુ નીકળવામાં થોડુંક કેવરાવે. અમારા ભાઈ જાય છે ગળકવા. જોઈ લ્યો. હાલ બાજુથી જવાનું ને હાલ બાજુ નીકળવાનું છે, જોઈ શકો છો. આલી બાજુ થોડુંક કષ્ટી વાળું છે, આલી બાજુ થોડુંક કેવરાવે, ગળકી જાય. જોઈ તો આવી ગયા. હવે અમારા બીજા ભાઈ જાય છે ગળકવા. જોઈ લ્યો. ચશ્મા ભાંગી જાય છે, ચશ્મા કાઢ નાખો. ભાઈ કેમ નામ નીકળી ગયા? હાલો એ આવી ગયા આ બાજુ. જોઈ લ્યો. આલી બાજુ જગ્યા હાંકડી આવી જાય એટલે થોડીક કષ્ટી પડે, પણ નીકળી જાય. હું હારા હા નીકળી જાવ ને પણ કા. હા હાલો ભગત. અને હવે મારા ભાઈ જાય છે. અને જો હવે આ પરવીનભાઈ જાય છે. જોઈ લ્યો. જોઈ લ્યો. આલી બાજુ નીકળશે. હાલો આવી ગયા. જય ભોળાનાથ. તો મિત્રો આ કુંડ નું એવું રહસ્ય છે જે ઓલા અર્જુને આપણે ઓલું સ્વયંવર જીતું હતું દ્રૌપદીને લેવા આવ્યો તો, એ ઇતિહાસ અહીંનો છે. એમ આપણે તો સાંભળ્યું છે, આપણને બાકી નથી ખબર, પણ આપણે એવું સાંભળ્યું છે. તો જોઈએ આ કુંડ થયો ને, એક પગ આ કાંઠે રાખ્યો તો અર્જુને અને એક પગ ઓલા કાંઠે, અને આ પાણીમાં જોઈ પછી ઓલી માછલી જે વીંધે ને
એ માછલી અર્જુન અહીંયા વીંધી હતી, આ પાણીમાં જોઈ, એક પગ આ કાંઠે અને એક પગ હમા કાંઠે. તો એ અર્જુન કેવડો હોય છે, એટલે એ ઇતિહાસ અહીંયાનો હોય. આપણે એવું સાંભળ્યું છે તરણેતર મહાદેવનું મંદિર, એટલે ઇતિહાસ આખો અહીંયાનો હોય. અર્જુન અહીંયા આવ્યો હતો એ સ્વયંવર જીતવા, ત્યારે દ્રૌપદીને જીતી ગયા ને એ અહીંયા. તો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી આપણે તો સાંભળેલું હોય એટલે આપણે કીધું કે એ બધું અહીંયા બની ગયું છે. અને હાલો હવે અમે જઈ ઘરે. તમે જો આલી બાજુ ક્યાંક આવતા હોય આપણે ખાનમાં ગમે ત્યાં, તો આ મંદિરની મુલાકાતે અવશ્ય આવજો. લઈજો. મંદિરે આયા જેવું છે, દર્શન કરજો મહાદેવના. અને તરણેતરના મેળામાં તો ખાસ કરીને આવવાનું. તરણેતરના મેળામાં બહુ મજા આવે તમને. ત્યારે તો અહીંયા ટ્રાફિક એવું હોય, દર્શન ન થાય સરખા, પણ ત્યારે મહત્વનું જાજુ એમ. ત્યારે તરણેતરના મેળામાં જો આ કુંડમાં ગંગાજી હોતા આવે એવું માનવામાં આવે છે. ગંગાજી પ્રગટ થાય આ કુંડમાં આવે. તો હાલો હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ફાઇનલી ગાઈસ હવે આપણે ઘરે પહોંચી ગયા. તરણેતરથી આવતા રહ્યા ઘરે. અને આમાં ધ્રુવીનભાઈ જો રીનાણા છે, મને કાનો લઈ ગયા. ધ્રુવીન રિહાઈ ગયો જો રિહાઈ ગયો જો. ધ્રુવીન ને આવતું મારા ભેગું હવારમાં વાહે થયો એટલે હવે રિહાઈ ઘરે આવ્યો ને. ટાટા કરતો ટાટા. ધ્રુવીનભાઈ અમારે રિહાઈને સુઈ ગયા છે કે મને કેમ ન લઈ ગયા તમે. તો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરવાનો છે. તો આવો હતો કઈક આજનો વ્લોગ. તો તમને બધાને કેમ લાગ્યો તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.